એક તસવીરની ચર્ચાઓ ખૂબ થઈ રહી છે અને એ તસવીર છે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ જ્યારે પ્રધાનમંત્રીને મળે છે. એ બે ફોટો એમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. આમ તો કોઈ પણ રાજ્યના સીએમ પ્રધાનમંત્રીને મળે એ આમ સ્વાભાવિક હોય કે દર થોડા ટાઈમે મળતા રહેતા હોય છે. પણ ગુજરાતના સીએમ જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ હતું એની પહેલા પીએમને મળ્યા હતા અને એના પછીની આ મુલાકાતને ખૂબ ખાસ માનવામાં આવે છે. પ્રધાનમંત્રી સાથેની ગઈકાલની મુલાકાત દિલ્હીમાં જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા એના પછી કયા મુદ્દે ચર્ચાઓ થઈ? કારણ કે 2027ની ચૂંટણીથી લઈને સંગઠનમાં ફેરફારથી લઈને જ્યારે પ્રમુખ બદલાયા છે, આ બધા જ મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત એમનો જે ગઢ ગણાય છે એના માટે ખૂબ વિશેષ હોય છે. ગઈકાલે સીએમ જ્યારે પીએમને મળ્યા ત્યારે શું થયું એની પહેલા વાત કરીએ. એમણે પોસ્ટ કરીને લખ્યું છે કે નવી દિલ્હી ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સાથે મુલાકાતનો અવસર ખૂબ ઉર્જાપૂર્ણ રહ્યો. ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના બાદ માનનીય મોદીજી સાથેની આ મુલાકાતમાં રાજ્યના સર્વાંગી વિકાસ તેમજ જન સુખાકારી માટે ટીમ ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તાજેતરમાં આયોજિત રાજ્ય સરકારની ચિંતન શિબિરમાં થયેલા વિકસિત ગુજરાતના નિર્માણના ચિંતન તેમજ આગામી વિકાસલક્ષી આયોજન અંગે તેઓ શ્રી સાથે ચર્ચા કરી અને તેમનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. અને પ્રધાનમંત્રીને જ્યારે મળ્યા એટલે એમણે સ્પષ્ટ લખ્યું છે કે ટીમ ગુજરાત પર મોટી ચર્ચા થઈ છે. સાથે જ હમણાં ચિંતન શિબિર જે યોજાયું હતું એ ચિંતન શિબિરમાં શું થયું, પ્રમુખ બદલાયા એના પછી ભારતીય જનતા પાર્ટીમાં શું બદલાવની જરૂર છે કે પછી જ્યારે પ્રમુખ બદલાયા છે એના પછી સંગઠનાત્મક ચર્ચાઓ જે છે એ પણ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ગુજરાતના સીએમને મળે એ સ્વાભાવિક હોતું હોય છે. ઘણી બધી વાર ચૂંટણી પહેલા કોઈ સંગઠનમાં બદલાવ આવતો હોય એની પહેલા કાં તો ગુજરાતમાં કોઈ મોટી ઘટના બની હોય અને એના પછી સીએમ મળવા જતા હોય, બહુ જ બધી વાતો ચર્ચાઓ. ગુજરાત એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીનું ગઢ ગણાય છે અને 2027 માટેનો હવે સમય ઓછો ગણી શકાય આપણે. આમ આપણને એવું લાગે કે 2027ની ચૂંટણી ઘણી દૂર છે પણ પક્ષો માટે ચૂંટણી ખૂબ નજીક છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સતત પ્રયાસ એવા કરી રહી છે કે આ વખતે 2027ની ચૂંટણીમાં વધુમાં વધુ મત એમને મળે, વધુ ધારાસભ્ય એમના હોય. કારણ કે કોંગ્રેસની જે સ્થિતિ છે એ આમ આદમી પાર્ટી 2022ની ચૂંટણીમાં જે રીતના કોંગ્રેસના વોટ ગયા અને બીજા નંબરે આમ આદમી પાર્ટી હતી એટલે મુખ્ય વિપક્ષ કોણ હશે એની પણ લડાઈ 2027માં દેખાશે. ભારતીય જનતા પાર્ટીને હરાવવાના દાવા એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને કરી રહ્યા છે. પણ જ્યારે આપણે પ્રેક્ટિકલી અને ગ્રાઉન્ડ પર જોઈએ તો આપણને ખબર પડે કે ભારતીય જનતા પાર્ટી પોતાના સંગઠનને લઈને ખૂબ મજબૂત હોય છે, મુદ્દા હોય છે. આટલા સમયથી જે સરકાર ગુજરાતમાં ચાલી આવી છે એટલે એ સરકાર સામેનો વિરોધ પણ સ્વાભાવિક હોય છે. ચૂંટણી સમયે થતો પણ હોય છે, મુદ્દાની વાત પણ થતી હોય છે. પણ પ્રશ્ન એ આવે છે કે આટલા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી જ્યારે ગુજરાત પર શાસન છે ગુજરાત પર, ત્યારે એમને હરાવવું એ કેટલું અઘરું હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતને એવું કહેવાય કે રગરગથી ઓળખતા હોય છે. જ્યારે સીએમ હતા ત્યારથી લઈને પ્રધાનમંત્રી બન્યા એના પછી પણ ફોકસ એમનું ગુજરાત પર સતત રહ્યું છે. સીએમ સાથેની આ મુલાકાત વિકાસના કાર્યોની ચર્ચા ભલે થઈ હોય, ચિંતન શિબિરની ચર્ચા ભલે થઈ હોય, સાથે જ ટીમ ગુજરાતની ચર્ચા થઈ છે. એટલે આગળ જતા શું નવા જૂની ભારતીય જનતા પાર્ટીમાં થાય છે, નવા કાર્યક્રમો કેવા લોન્ચ થાય છે, જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.